પંચમહાલના શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો। ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ તબક્કામાં મોટી સંખ્યામાં ઉમેદવારો અને તેમના સમર્થકો તાલુકા પંચાયત કચેરીએ ઉમટ્યા હતા, જેના કારણે ચૂંટણીની રંગત વધુ જામી હતી। બોરિયા જિલ્લા પંચાયત બેઠક માટે ભાજપના ઉમેદવાર મગન વિરમભાઈ પટેલિયા વાજતે ગાજતે પોતાની ઉમેદવારી નોંધાવી સમર્થકોના કાફલા સાથે તેઓ તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા અને ચૂંટણી અધિકારી દિનેશ ખેર સમક્ષ સત્તાવાર રીતે ઉમેદવારી પત્ર રજૂ કર્યું। ઉમેદવારી નોંધાવ્યા બાદ મગન પટેલિયાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું કે તેઓ બોરિયા જિલ્લા પંચાયત બેઠક ઉપરાંત તેમની નીચે આવતી 4 તાલુકા પંચાયત બેઠકો પર પણ ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવશે તેવી આશા વ્યક્ત કરે છે। ખાસ વાત એ છે કે ભાજપમાંથી અનેક લોકોને ચૂંટણી લડાવનાર મગન પટેલિયા પોતે પ્રથમ વખત ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે, જેના કારણે તેમના સમર્થકોમાં ખાસો ઉત્સાહ જોવા મળ્યો હતો। તેમના આગમન સાથે સમર્થકો દ્વારા નારા લગાવવામાં આવ્યા અને ઉત્સવમય માહોલ સર્જાયો હતો। સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષો વચ્ચે ટક્કર જોવા મળવાની શક્યતા। હાલ ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ થવાની સાથે હવે મતદારોની નજર આવનારા ચૂંટણી પરિણામો પર કેન્દ્રિત છે। મેં જ્યારથી ઉમેદવારી ભારતીય જનતા પાર્ટીમાં નોંધાવી ત્યારથી એ વિસ્તારના લગભગ 28,000 જેટલા મતદારો છે અને આ મતદારોનો ઉત્સાહ જોતા આજે ભાજપનું કમળ પૂરેપૂરું ખીલી ગયું છે એવું મને આજે દેખાય છે અને નીચેની 4 તાલુકા પંચાયતો પણ ભારતીય જનતા પાર્ટી જીતે એવી પૂરેપૂરી શક્યતા છે। બીજા નંબરમાં અમારી 4 સીટો અને હું બોરિયા 5 જિલ્લા પંચાયત સીટો કદાચ બિનહરીફ પણ થઈ શકે એવું છે। સામે ઉમેદવારો મળતા નથી અને મળે છે તો અઠવાડિયાથી કવાયત કરી છતાં મળતા નથી। પ્રજાનો ઉત્સાહ જોતો મને એવું લાગે છે કે ખરેખર અમે બિનહરીફ પણ થઈ શકીએ એવી અમને શક્યતા જણાય છે। આ તમામ બેઠકો તાલુકામાં જે ભાજપનો ગઢ રહી છે ફરીથી તમે કહી રહ્યા છો તમે બિનહરીફ થવા છો, બીજી અન્ય સીટો પણ બિનહરીફ થવાની શક્યતા છે, કઈ રણનીતિ છે? અમારા એ વિસ્તારની પ્રજાને તમામ પ્રકારની સુવિધાઓ અપાવવામાં અમારો સિંહ ફાળો છે। અમે ઘર ઘર સંપર્ક અભિયાન કરતા પણ એવું દેખાય કે ખરેખર રોડ, રસ્તા, પાણી અને અમારા વિસ્તારના ધારાસભ્ય જેઠાભાઈએ પણ તમામ સુવિધાઓ પૂરી કરી।